ધાનપુર તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે સદસ્ય અભિયાનમાં જોડાયા। ધાનપુર તાલુકાની ભોરવા જિલ્લા પંચાયત સમાવિષ્ટ માંડવ તાલુકા પંચાયતના મહુનોડા, બોર, ઉદપુર, ઉમરિયા જેવા 5 ગામોમાં આમ આદમી પાર્ટી જિલ્લા મંત્રીની જવાબદારી નિભાવતા રમેશભાઈ મેડાએ ઘરે ઘરે ફરી ને આમ આદમી પાર્ટીને મજબૂત ગુજરાત જોડો સદસ્ય અભિયાન હેઠળ રોજ 100થી વધારે પણ કોંગ્રેસના ભાજપના જૂના કાર્યકરો મતદારોને આમ આદમી પાર્ટીમાં હાલમાં જોડી રહ્યા છે। આના પરથી હવે લોકોને ભાજપ કોંગ્રેસનો ભરોસો રહ્યો નથી તેમ હાલમાં લાગી રહ્યું છે। લોકોમાં ભાજપ પ્રત્યે ભારે ભાવ હતો, પણ 5 વર્ષની અંદર ધાનપુર તાલુકાની અંદર વિકાસના કામોમાં કરોડો રૂપિયાના કૌભાંડ થયા, તેના પરથી ભાજપ પર ભરોસો રહ્યો નથી। ત્રીજા વિકલ્પ માટે લોકોમાં અને મતદારોમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ પરિવર્તનની દિશા તરફ હાલમાં દેખાઈ રહ્યા હોય તેવું ચિત્ર હાલમાં જોવા મળી રહ્યું છે। ધાનપુર તાલુકામાં 30 વર્ષના વિકાસની વાત કરીએ તો ઘણા ગરીબ પરિવારોને ઘરનું ઘર હજી પણ મળ્યું નથી તેવું ઝૂંપડાની તસવીરના ફોટા પરથી લાગી રહ્યું છે। આદિવાસી વિસ્તારમાં ગરીબો માટે હર ઘર આવાસની યોજનાઓમાં કરોડોના કૌભાંડ થયા હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે। ઘર ઘર નળ સે જળ પાણીની લાઈનો નાખવામાં આવી, અમુક લાભાર્થીઓને લાઈનો નાખવાની અધૂરી કામગીરી, સરકારી રેકર્ડ પર 100% કામગીરી, 100 દિવસની પહેલા મનરેગામાં રોજગારીની વાતો ખાલી કાગળ પર જેવા અનેક મુદ્દા પર આમ આદમી પાર્ટીના કાર્યકરો મતદારોનો ઘરે ઘરે ફરી ગુજરાત જોડો સદસ્ય અભિયાન હેઠળ રોજે રોજ એક કાર્યકર પોતાના ગામમાં બૂથ લેવલ પર ગામ સમિતિ, ફળિયા સમિતિ સભ્યો જોડો અભિયાન હેઠળ રમેશભાઈ મેડાની આગેવાની હેઠળ દરરોજ 100થી વધારે લોકો મતદારો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, જાગશે ગુજરાત, દાહોદ। ઘણી વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર ચાલે છે તો કશું કામ થતું નથી, તો આપણે આ વખતે પરિવર્તન કરવાનું છે। પરિવર્તન એટલે કેવી રીતે કે આપણે સાવાણાનું નિશાન આવે, સાવાણા નિશાન ઉપર બટન દબાવી અને આપણે આમ આદમી પાર્ટીને વિજેતા કરવાની છે। બરાબર, આપણે પરિવર્તન કરવાનું જ છે, ગમે એમ કરી કરવાનું છે ને, કરવાનું। હા, તું શું પરિવર્તન કરવાનું છે ને, કરવાનું। હા, એટલે આપણે ગમે એમ કરીને તરીવર્તી આ ભાજપની સરકારને બદલવાની છે અને આમ આદમી પાર્ટીની સરકારને આપણે લાવવાની છે। બરાબર, હા, તું શું કરો, આપણે પરિવર્તન કરવાનું છે ને? હા, કરવાનું। બરાબર, બરાબર। હા, તો આપણે આ વખતે સાવણાના નિશાન ઉપર બટન દબાવી અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે। બનાવો ને? એટલે તરી વર્ષથી કશું કામ થયું નથી, કશું થયું નથી। એટલે આ વખતે આપણે આમ આદમી પાર્ટીના નિશાન ઉપર, સાવણાના નિશાન ઉપર વોટ આલવાની છે। બરાબર, એટલે કશું આપણો ભ્રષ્ટાચાર ઘણો થાય છે ભાજપની સરકારમાં, એટલે આપણે સરકાર બદલવાની। આમ આદમી પાર્ટીની સાવણા ઉપર નિશાન દબાવી બટન દબાવવાનું અને આપણે આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજેતા કરવાનો। બરાબર, હા, તું શું કરો, વિજેતા કરવું ને? જોરમાં બોલ્યો? વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં ચાલે છે, કશું કામ થયું નથી, તો આ વખતે આપણે સાવણાના નિશાન ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવાનો છે। જીતાડવો ને? સાવણાનું નિશાન આવે એમાં આંગળી દબાવવાની, એટલે આપણે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતાડવાનો છે। અને આ ગુજરાતમાં ભાજપની સરકારે ઘણો ભ્રષ્ટાચાર કર્યો છે, એટલે આપણે સરકાર બદલવાની છે। બદલવું ને? હા, તું શું કરો, બદલવું ને? બદલવું ને? પાક્કું? હા, બસ।